નમસ્કાર મિત્રો, હું પરેશ બારોટ સમર્પણ ટેકનોની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગયા લેક્ચરમાં પ્લાસીના યુદ્ધ વિશે જોયું હતું અને હવે આપણે બક્સરનું યુદ્ધ જોવાનું છે. પણ થોડું પ્લાસીનું યુદ્ધ આપણે ફરીથી એક વખત રિવાઇઝ કરી નાખીએ કે પ્લાસીનું યુદ્ધ શું કામ થયું હતું. કે બંગાળનો નવાબ સિરાજુદ્દૌલા હતો, એ ઉતાવળિયા સ્વભાવના કારણે જાણીતો હતો અને એના ઉતાવળિયા સ્વભાવના કારણે રાજ્યની અંદર કેટલાક એના વિરોધીઓ હતા. બરાબર. પણ થયું શું કે અંગ્રેજોએ બંગાળમાં એની પરવાનગી લીધા વગર એમ કહી શકાય કે જે કોઠી હતી એના પરથી કિલ્લેબંધી કરી અને નવાબની પરવાનગી ન લીધી સિરાજુદ્દૌલાની. એટલે સિરાજુદ્દૌલા ગુસ્સે ભરાઈને અથવા ગુસ્સે આવીને એણે એ કોઠીને તોડી નાખી અને કોઠીને ઘેરી લીધી. એટલે આ સમાચાર મદ્રાસ રોબર્ટ ક્લાઇવને મળ્યા. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું એક રોબર્ટ ક્લાઇવની આગેવાની હેઠળ એક નાનકડું સૈન્ય આવ્યું અને પણ રોબર્ટ ક્લાઇવ છે ને જાણતો હતો કે સિરાજુદ્દૌલાને સીધી લડાઈની અંદર એને હરાવી શકાશે નહીં. એટલે રોબર્ટ ક્લાઇવે કાવતરું ઘડ્યું, એટલે કે એક દગાખોરી કરી અને એની અંદર શું કર્યું તો સિરાજુદ્દૌલાના જે માણસો હતા, જેમ કે સિરાજુદ્દૌલાનો સેનાપતિ મીર જાફર, પછી એનો એક શેઠ હતો અમીચંદ નામનો શેઠ, આને રોબર્ટ ક્લાઇવે લાલચ આપીને પોતાના તરફ કરી લીધા. જેમ કે મીર જાફર છે એને બંગાળનો સેનાપતિ તો હતો, એને નવાબ બનવાની લાલચ આપી કે ભાઈ તું યુદ્ધમાં અમને મદદ કરીશ તો સેનાપતિ તું, અને અમીચંદ નામના શેઠને અઢળક ધનની લાલચ આપી. અને આ જ રીતે એમ કહી શકાય કે પ્લાસીના મેદાનમાં બરાબર યુદ્ધ થયું 1757માં અને એ યુદ્ધની અંદર મીર જાફર નિષ્ક્રિય રહ્યો અને તેથી સિરાજુદ્દૌલા યુદ્ધ અડધા દિવસની અંદર પૂરું થઈ ગયું. સિરાજુદ્દૌલા મરાયો અને પ્લાસી ગામમાં યુદ્ધ થયું હોવાથી એને પ્લાસીનું યુદ્ધ કહેવાય છે. હવે છે બક્સરનું યુદ્ધ. મિત્રો, પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોએ બંગાળનો નવાબ છે ને મીર જાફરને બનાવ્યો. આમ તો હવે મીર જાફર છે ને કઠપૂતળી બની ગયો, કારણ કે અંગ્રેજોના ઈશારે આ મીર જાફર છે એ બંગાળનો નવાબ બન્યો હતો. એટલે અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના હેઠળ પુષ્કળ ધન કમાવા મળ્યા, પુષ્કળ ધન મેળવ્યું. કારણ કે મીર જાફર છે ને કઠપૂતળી હતો અંગ્રેજોનો. કારણ કે સિરાજુદ્દૌલાને આ મીર જાફરે દગાખોરી કરી અને હરાવી દીધો, એટલે અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. એટલે અંગ્રેજોએ આ મીર જાફર પાસે જુદા જુદા બહાના હેઠળ બંગાળની અંદર પુષ્કળ ધન મેળવ્યું. પણ અંગ્રેજો છે ને એને વધારે અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડીને મીર કાસિમને એને બંગાળનો નવાબ બનાવ્યો. વિચાર કરો કે અંગ્રેજો છે ને એને બંગાળમાં વધારે વેપાર કરવો હતો, વધારે અધિકારો મેળવાતા, અને આ જ લાલચમાં અંગ્રેજો, કારણ કે થયું શું કે અમુક બાબતમાં મીર જાફર છે અંગ્રેજોનો વિરોધ કરતો અને અંગ્રેજોને વધારે ધન કમાવું હતું બંગાળમાં વેપાર કરીને, વધારે અધિકારો મેળવાતા, પણ મીર જાફર અમુક બાબતમાં વિરોધ કરતો. એટલે શું કર્યું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી નાખ્યો અને એની જગ્યાએ પાછો મીર કાસિમ નામના વ્યક્તિને, ખરેખર તો એ મીર જાફરનો જમાય જ હતો, પણ મીર કાસિમને એ બંગાળનો નવાબ બનાવ્યો. પણ જેવો મીર કાસિમ બંગાળનો નવાબ બન્યો ને તો મીર જાફર કરતાં પણ મીર કાસિમ છે એ વધુ મહત્વકાંક્ષી હતો. બરાબર. અંગ્રેજોની ભૂલ થઈ ગઈ કે મીર જાફરને ઉથલાવીને એણે મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. મીર જાફર તો મીર કાસિમની દ્રષ્ટિએ સારો હતો, એ અમુક બાબતમાં જ અંગ્રેજોનો વિરોધ કરતો, જ્યારે મીર કાસિમ છે એ તો મહત્વકાંક્ષી હતો. તેથી મીર કાસિમનો કંપનીને ડર લાગવા લાગ્યો અને તેથી મીર કાસિમને ઉથલાવી ફરીથી અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. વિચાર કરો મિત્રો, ખાલી બંગાળમાં અંગ્રેજોએ વેપાર કરવા માટે કવડું મોટું કાવતરું રચ્યું. સિરાજુદ્દૌલાને હરાવવા માટે મીર જાફરને સાધ્યો, મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો, પછી એને ઉથલાવી પાછો મીર કાસિમને બનાવ્યો
મીર કાસિમ મહત્વાકાંક્ષી હતો એટલે અંગ્રેજોને એનાથી ડર લાગવા લાગ્યો હતો. એટલે મીર કાસિમને ઉથલાવીને ફરીથી બીજી વખત મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. પણ મીર કાસિમ ચૂપ રહે એવો નહોતો. મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો અને આ સમયે અવધમાં મુગલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો. એટલે મિત્રો મીર કાસિમ અંગ્રેજો સામે સીધી લડાઈમાં જીતે એમ નહોતો, એટલે અવધના જે મુગલ બાદશાહ શાહ આલમ હતા એની મદદ માટે ગયો. ત્યારે આ ત્રણેયની સંયુક્ત રીતે કંપની સામનો કરવા નિર્ણય કરી અને કંપની સાથે યુદ્ધ જાહેર કર્યું. મિત્રો એમ કહેવાય છે એક બાજુ મીર કાસિમ અવધનો નવાબ મુગલ બાદશાહ શાહ આલમ અને એક બાજુ અંગ્રેજો અને બક્સરનું યુદ્ધ જાહેર થયું. અને બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ જાહેર કર્યું. ક્યારે? 22 ઓક્ટોબર 1764. જો પ્લાસી પૂછે તો એ 1757 છે, જ્યારે બક્સરનું યુદ્ધ 1764 22 ઓક્ટોબર. અને જેમાં સંયુક્ત સેના પરાજય થઈ. જે મીર કાસિમ અને અવધનો બાદશાહ શાહ આલમ જે એની સંયુક્ત સેના હતી એ હારી ગઈ અને અંગ્રેજોની જીત થઈ. પણ અંગ્રેજોને ફાયદો શું થયો કે બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને બિહાર, બંગાળ અને ઓરિસ્સાની દીવાની, જેને આપણે મહેસૂલી સત્તા કહેવાય, મહેસૂલ ઉઘરાવવાની સત્તા એ છે એ અંગ્રેજો પાસે ગઈ. પ્લાસીના યુદ્ધથી અંગ્રેજોને 24 પરગણાની જાગીર મળી હતી અને બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બિહાર, બંગાળ અને ઓરિસ્સાની દીવાની એટલે કે મહેસૂલ ઉઘરાવવાની સત્તા પ્રાપ્ત થઈ. એટલે કહી શકાય કે બંગાળમાં દ્વિમુખી શાસન લાગુ પડ્યું. દ્વિમુખી નવાબ હતો મીર જાફર જે શાસન સંભાળતો હતો અને મહેસૂલ ઉઘરાવવાનું કામ જે બિહાર, બંગાળ, ઓરિસ્સા એ અંગ્રેજો પાસે આવ્યું. એટલે બે શાસકો લાગુ પડ્યા, એક અંગ્રેજો અને મીર જાફર. એટલે બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ પડી. અને આથી કહી શકાય કે પ્લાસીના યુદ્ધથી અને બક્સરના યુદ્ધથી અંગ્રેજોએ ભારતની અંદર અને બંગાળમાં ખાસ કરીને પોતાનો પગ પસેરો કર્યો. હવે કંપની છે ને ભારતની અંદર વેપારની સાથોસાથ પોતાના શાસનનો વિકાસ કરવા માગતી હતી. એટલે કંપનીએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આમ તો કહીએ કે બંગાળ કબજે જ કરી લીધું, કારણ કે બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ આવી, મહેસૂલ ઉઘરાવવાની સત્તા એણે લઈ લીધી. પછી થોડોક સમય મીર જાફર મૃત્યુ પામ્યા પછી એમ કહેવાય છે કે બંગાળનો જે ગવર્નર છે એ બંગાળનો ગવર્નર ખુદ રોબર્ટ ક્લાઇવ બની જાય છે. તો કંપની શાસનનો વિકાસ કેવી રીતે થયો યાદ રાખજો. તો અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો. ક્યારે? તો કે 1773માં. કારણ કે અંગ્રેજો છે ને ખૂબ જ એ લાલચુ હતા. એણે સમગ્ર ભારતમાં વેપારની સાથે હવે એને પોતાનું શાસન પણ સ્થાપવું, કારણ કે પોતાનું શાસન હોય તો વેપાર સારી રીતે કરી શકાય. એટલે અંગ્રેજો એક નવો કાયદો લાવ્યા, નિયામક ધારો 1773માં. જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો અને પ્રવૃત્તિઓ અને સીધા અંકુશ નીચે મૂક્યા. મિત્રો ઈસ્ટ ઇન્ડિયા કંપની છે ને એનું પદ હતું ગવર્નરનું, પણ બંગાળનો જે ગવર્નર છે એને ગવર્નર જનરલ બનાવી દીધો. શું કામ? કે કંપની પોતાના વ્યાપારિક રાજકીય પ્રવૃત્તિ કરી અને પોતાના સ્વાર્થ સાધવા માગતી હતી. એટલે બંગાળનો ગવર્નર છે એને ગવર્નર જનરલ બનાવી દેવામાં આવ્યો અને એની નીચે મુંબઈ અને મદ્રાસના ગવર્નર અને તેને કાઉન્સિલને મૂકવામાં આવ્યા. એટલે મિત્રો અત્યાર સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં ગવર્નરનું જ પદ હતું, પણ એક બંગાળનો જે ગવર્નર હતો એને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો નિયામક ધારા પ્રમાણે 1773 પ્રમાણે. અને મુંબઈ અને મદ્રાસના જે ગવર્નરો હતા એ કાઉન્સિલ હતી એને ગવર્નર જનરલ પદની નીચે રાખવામાં આવ્યા. અને મિત્રો એ પ્રમાણે ભારતનો એમ કહી શકાય વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બનીને આવ્યો. તમારો MCQ છે કે ખાલી જગ્યા છે? બરાબર. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બનીને આવ્યો? વોરન હેસ્ટિંગ્સ. હવે મિત્રો જેટલા ગવર્નર જનરલ આવ્યા ને એ બધા જ કંપનીનો વિકાસ કરવા માગતા હતા, સમગ્ર ભારતમાં કંપનીનું શાસન સ્થાપવા માગતા હતા. એટલે યાદ રાખજો પહેલો ગવર્નર જનરલ કોણ? વોરન હેસ્ટિંગ્સ.
વોરન હેસ્ટિંગ્સ આવ્યો એટલે એના સમયમાં મરાઠા સાથે પ્રથમ મરાઠા વિગ્રહ થયો. વિગ્રહ એટલે યુદ્ધ. મિત્રો, આપણા ભારતની અંદર મરાઠાઓ ખૂબ શક્તિશાળી હતા અને અંગ્રેજો જાણતા હતા કે જો ભારતમાં શાસન સ્થાપવું હોય તો મરાઠાઓને હરાવવા પડશે, પણ સહેલી વાત નહોતી. એટલે જેવો ગવર્નર જનરલ આવ્યો હોય એટલે એના સમયની અંદર પ્રથમ મરાઠા વિગ્રહ એટલે યુદ્ધ થયું મરાઠા સાથે, અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ. મિત્રો, દક્ષિણ ભારતમાં જે કર્ણાટક વિસ્તાર છે એનો વિસ્તાર એટલે મૈસૂર, અને એનો રાજા હતો હૈદર અલી. અને બીજી શક્તિશાળી સત્તા હતી આ મૈસૂર. ત્યારે એમ કહી શકાય કે આ બંને સત્તાઓ એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીમાં વધારો થયો, કારણ કે બે શક્તિશાળી સત્તાઓનો સામનો અંગ્રેજોએ કર્યો. એક મરાઠા સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ. એટલે બે સત્તાઓ સાથે અંગ્રેજોએ સંઘર્ષમાં ઉતરવું પડ્યું. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની છે ને અનેક મુશ્કેલી વધી, કારણ કે તમે કોઈ બે જ્યારે શક્તિશાળી રાજ્યો સાથે બાથ ભીડો છો તો સ્વાભાવિક છે કે તમારી મુશ્કેલી વધશે. ત્યારે અહીં અંગ્રેજોની મુશ્કેલી વધી. ત્યાર પછી કંપનીનો શાસનનો વિકાસ કરવા માટે જો આપણે આ વોરન હેસ્ટિંગ્સનો ફોટો જોઈ શકીએ છીએ, બરાબર. હવે વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે આવ્યો કોર્નવોલિસ. યાદ રાખજો, તમને પૂછે કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ, તો વોરન હેસ્ટિંગ્સ. વોરન હેસ્ટિંગ્સ બાદ કોણ આવે છે, તો કે કોર્નવોલિસ. અને એના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો વિગ્રહ થયો, યુદ્ધ થયું. કે મિત્રો, દક્ષિણ ભારતની અંદર મેં તમને વાત કરી હતી કે શક્તિશાળી રજવાડું હતું, રાજ્ય હતું, અને એ રાજ્ય એટલે મૈસૂર, અને એ મૈસૂરનો વાઘ હતો ટીપુ સુલતાન. આપણે જે હૈદર અલી જોઈ ગયા ને, આ હૈદર અલીનો દીકરો એટલે કે એનો પુત્ર આ ટીપુ સુલતાન હતો. એટલે મિત્રો, આ બાજુમાં તમે ટીપુ સુલતાનનો ફોટો જોઈ શકો છો, જેને મૈસૂરનો વાઘ કહેવામાં આવતો ટીપુ સુલતાનને. બીજું, જ્યારે કોર્નવોલિસ ગવર્નર જનરલ બનીને આવ્યો વોરન હેસ્ટિંગ્સ બાદ, ત્યારે એની સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. પણ ટીપુ સુલતાન છે ને શક્તિશાળી એક રાજા હતો, એટલે ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ બે રાજ્યો પાસેથી મદદ લીધી, એક કોને, મરાઠા અને એક નિઝામ પાસેથી. વિચાર કરો, આપણા ભારતમાં અંગ્રેજોનું શાસન એટલે જ આવે છે કે ભારતના જ રાજાઓ આપણા રાજાને હરાવવા માટે અંગ્રેજોને મદદ કરે છે. એટલે ટીપુ સુલતાનને હરાવવા માટે કંપનીને એક તો મરાઠા અને નિઝામની મદદ મળી, એટલે અંગ્રેજોએ સંયુક્ત સેના બનાવી, મરાઠા, નિઝામ ને અંગ્રેજો, અને ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ. અને બિચારા ટીપુ સુલતાને ના છૂટકે ત્રીજા મૈસૂર વિગ્રહની અંદર હાર થતાં એને સંધિ સ્વીકારવી પડી. એટલે તમારે ખાસ યાદ રાખજો, મૈસૂરનો વાઘ કોણ કહેવાતો, ટીપુ સુલતાન. બીજું, હવે આપણે આગળ આવીએ. કોર્નવોલિસ બાદ આવ્યો સર જ્હોન શો. એ ગવર્નર જનરલ બનીને આવ્યો, અને એણે અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ શક્તિશાળી બની ગયા. કોર્નવોલિસ છે ને એણે તટસ્થતાની નીતિ અપનાવી. તમને ક્વેશ્ચન પૂછાશે કે આ ગવર્નર જનરલે તટસ્થતાની નીતિ અપનાવી, તો સર જ્હોન શોર. સર જ્હોન શોર એણે તટસ્થતાની એટલે શું કે ભાઈ આપણે કોઈ કંપનીનો વિસ્તાર વધારવો નથી, શાંતિથી બેઠા રહીએ. સારો માણસ કહેવાય, એને કંપનીનો વિસ્તાર નહોતો વધારવો. એટલે સર જ્હોન શોર આવ્યો એટલે એણે તટસ્થતાની નીતિ અપનાવી. એટલે થયું શું કે એક બાજુ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી જે એની ભારતમાં પ્રતિષ્ઠા હતી ને, એ પ્રતિષ્ઠા ઘટવા લાગી, અને બીજી બાજુ ઓલા જે મરાઠાઓ હતા એ શક્તિશાળી બની ગયા. અને આથી જ્હોન શોર પછી આવેલા ગવર્નર વેલેસ્લીના માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી ગઈ. એટલે મિત્રો, સર જ્હોન શોર પછી વેલેસ્લી ઉપર જવાબદારી આવે, કારણ કે સર જ્હોન શોરે બિલકુલ કંપનીનો વિસ્તાર ન વધાર્યો, એણે તટસ્થતાની નીતિ અપનાવી. એટલે કંપનીની પ્રતિષ્ઠા ઘટી ગઈ અને બીજી બાજુ ઓલા મરાઠા શક્તિશાળી બની ગયા. એટલે સર જ્હોન શોર પછી જે વેલેસ્લી આવે છે એના ઉપર
કંપનીનો વિસ્તાર વધારવાની જવાબદારી વધી ગઈ. અને આ માટે વેલેસ્લીએ શું કહ્યું? વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી, જે આપણે ધોરણ 8માં આમ તો ભણી ગયા છીએ, છતાં વેલેસ્લીની આપણે સહાયકારી યોજના જે છે બરાબર એ જોશું. મિત્રો, નીચે વેલેસ્લી છે ને એણે એક મીઠા ઝેર જેવી એક યોજના, સૈન્ય યોજના છે એ બહાર પાડી, અને જેની અંદર ભારતના રાજાઓ ફસાઈ ગયા. આ એક યોજના એક કાવતરાના ભાગરૂપે હતી, અને જેટલા રાજાએ આ સૈન્ય યોજના સ્વીકારી, વેલેસ્લીની સૈન્યની સહાય આપવાના બહાને રાજાઓના રાજ્યો પડાવી લેવા માટેની યોજના હતી. એટલે જો નામ જ છે સહાયકારી સૈન્ય યોજના, કે રાજાઓને સૈન્યની સહાય કરવાની અને સહાય કરીને એના રજવાડાઓ પડાવી લેવાના. એટલે એક મીઠા ઝેર જેવી યોજના હતી. એટલે વેલેસ્લીની સહાયકારી યોજનાની શરતો શું હતી? તમને કદાચ યાદ રાખજો, એક્ઝામમાં પૂછશે કે વેલેસ્લીની સહાયકારી યોજનાની શરતો જણાવો, તો વેલેસ્લીની સહાયકારી યોજનાનો પહેલી શરત એ હતી, કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. હવે વેલેસ્લીની સહાયકારી યોજના જે રાજા સ્વીકારશે બરાબર, તો કંપની એને એ રાજ્યના રક્ષણ માટે તાલીમ પામેલું લશ્કર આપશે. હવે અંગ્રેજો એટલા બધા જ સારા નહોતા કે મફતમાં કોઈ રાજ્યના રક્ષણ માટે સૈન્ય આપે, પણ આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. જો અહીં ચોખવટ કરી છે કે આ સૈન્યને યુદ્ધમાં નહીં ઉપયોગ કરી શકાય, પણ માત્ર ને માત્ર રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણો હોય એનાથી રક્ષણ કરશે. એટલે મિત્રો, વેલેસ્લીની સહાયકારી યોજનાની પહેલી શરત શું છે કે કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે, અને આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રક્ષણ કરશે. હવે સાંભળજો બીજી શરત, તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાએ લશ્કરી ખર્ચ અથવા તો તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવાનો રહેશે. હવે મિત્રો, જે રાજ્ય આ વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારે તો એ સૈન્યનો જેટલો લશ્કરી ખર્ચ થાય બરાબર, એ ખર્ચ રાજાએ ભોગવવો પડશે, સ્વીકારનાર રાજાએ, અથવા તો તેટલી આવકવાળો પ્રદેશ અંગ્રેજોને આપવો પડશે. હવે વિચાર કરો, ધીમે ધીમે રાજા દેવામાં ડૂબતા જાય, કારણ કે જે રાજા વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારે અંગ્રેજો એને સૈન્ય પણ આપે બરાબર, પણ એ સૈન્યનો ખર્ચ ધીમે ધીમે વધી જાય, એટલે રાજા દેવામાં ડૂબતા જાય, દેવાના બહાને અંગ્રેજો દખલ કરીને રાજ્ય પડાવી લે. આ જ કાવતરું, અથવા તો તેટલી આવકવાળો અંગ્રેજોને પ્રદેશ આપવો પડતો. એટલે વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારનાર રાજ્યને એટલો લશ્કરી ખર્ચ અથવા તો એટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો પડતો. પછી જો કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકે નહીં. મિત્રો, કંપનીની પરવાનગી વગર રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકે નહીં. હવે વિચાર કરો, કોઈ રાજ્ય છે એને કોઈ અન્ય રાજ્ય સાથે યુદ્ધ કરવું હોય, સંધિ કરવી હોય તો ના કરી શકે. શું કામ? કે વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારી છે. રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડતો. શું કામ? રાજ્યમાં ખટપટ કરે અને અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં, એટલે અંગ્રેજોનું સ્થાન ચાલ્યું ન જાય. એટલે જો ફરીથી એક વખત વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારવાના રાજ્યને એક લશ્કર આપવામાં આવતું, જે રાજ્યના આંતરિક અને બાહ્ય બાબતમાં રક્ષણ કરતું. એ લશ્કરનો જેટલો ખર્ચ થાય એ રાજ્યએ ભોગવવાનો, અથવા તો એટલે આવકવાળો પ્રદેશ આપવાનો. અંગ્રેજોની પરવાનગી વગર રાજા યુદ્ધ કે સંધિ ન કરી શકે. ફરજિયાત રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો અને વિદેશીઓને રાજ્યમાં નોકરીમાં રાખવા નહીં. એટલે આપણે અહીં સુધી જે ટોપિક જોયા છે, એટલે મિત્રો, વેલેસ્લીની જે સહાયકારી યોજના આપણે જોઈ, અને તમને કહી દઉં કે ભારતના તમે તો હજી બાળક છો, છતાં પણ આ યોજનાને સમજો છો કે આ યોજના ભારતના રજવાડાઓ ખાલી કરવા માટેની યોજના હતી, પડાવી લેવા માટેની યોજના હતી. અને એમાં રાજાઓ ફસાયા. જેટલા રાજાઓએ સ્વીકાર કરી આ યોજના, એટલા રાજાઓ બધા જ અંગ્રેજોના દેવામાં ડૂબી ગયા, અને છેવટે દેવાના બહાને બરાબર અંગ્રેજો રાજ્યમાં દખલગીરી કરવા લાગ્યા અને પ્રદેશો કબજે કરવા લાગ્યા. તો જો આ યોજના સ્વીકારનાર પહેલો નિઝામ હતો, પછી મૈસૂર. વહેલો તમને પૂછે કે વેલેસ્લીની સહાયકારી યોજના કોણે સ્વીકારી? તો નિઝામે. પછી મૈસૂર,
પછી અવધ, ત્રીજો ગાયકવાડ, ત્રીજો સિંધિયા, પછી ભોંસલે અને હોલકર. નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે અને હોલકર. તમે જો આકૃતિમાં જોઈ શકો છો કે આ બધા જ રાજાઓ મૂર્ખ રાજાઓ હતા એમ કહી શકાય, કે બધા જ અંગ્રેજોની વેલેસ્લીની કંપનીની આ સહાયકારી યોજનાની અંદર ઝપેટામાં આવી ગયા અને એ સહાયકારી યોજના સ્વીકારી અને એમાં એ ફસાઈ ગયા. તો મિત્રો, વેલેસ્લીની જે સહાયકારી યોજના હતી એક મીઠા ઝેર જેવી યોજના હતી. કેવી હતી? મીઠા ઝેર જેવી યોજના હતી. અને આ યોજનાની અંદર બધા જ રાજાઓ જે છે એ ફસાયા, બરાબર. અને આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા બધા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. મિત્રો, તમને કહી શકું કે આપણે અવધ જોઈ, મૈસૂર જોઈ, નિઝામ જોયું, સિંધિયા જોયું, હોલકર જોયું. આ બધા રજવાડાઓ છે ને આ એક મીઠા ઝેર જેવી યોજનામાં બધા રજવાડાઓ ફસાયા. બધાને એમ લાગ્યું કે અંગ્રેજો આપણને રક્ષણ કરવા માટે લશ્કર આપે. નહીં ભાઈ, એટલા બધા સારા નહોતા કે તમને રક્ષણ કરવા માટે લશ્કર આપે. પણ એને ખબર હતી કે તમે જો લશ્કર લેશો તો એનો ખર્ચ અંગ્રેજોને મળશે. એક તો અંગ્રેજોનું લશ્કર પણ હચવાશે અને ઉલટાનો રાજા ઉપર બોજો વધશે આર્થિક, અને દેવામાં ડૂબશે. એટલે આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા બધા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એમાં જોડી દીધા. અને ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુ સુલતાનની સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું, જેને ઇનકાર કર્યો. અને સ્વીકારનો ઇનકાર થતાં કંપનીએ નિઝામ સાથે મેળવી અને મૈસૂર ઉપર આક્રમણ કર્યું. મિત્રો, આમ તો કહી શકાય કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાનું કામ આ વેલેસ્લીએ કરી દીધું. વેલેસ્લીએ ઘણા બધા પ્રદેશો જે છે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે જોડી દીધા. પણ ગવર્નર જનરલ જે વેલેસ્લી હતો ને એને ટીપુ સુલતાને આ યોજના સ્વીકારવાની વાત કરી. પણ ટીપુ સુલતાને આ યોજનાનો સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો કે ભાઈ આ યોજના હું નહીં સ્વીકારું. એટલે કંપનીએ નિઝામનો સાથ મેળવી અને મૈસૂર ઉપર, એટલે ટીપુ સુલતાનના રાજ્ય ઉપર જે મૈસૂરનો વાઘ ગણાતો ટીપુ સુલતાન, એના ઉપર 1799ની અંદર આક્રમણ કર્યું. અને ચોથા વિગ્રહની અંદર, જો આપણે અહીં દેખાતું નથી પણ એ ચોથા વિગ્રહ દરમિયાન ટીપુ સુલતાન જે છે અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામે છે. તો તમે મિત્રો અહીં જોઈ શકો છો કંપની શાસનનો વિકાસ કેવી રીતે થયો. ટૂંકમાં જોઈએ, 1773માં એક નિયામક ધારો આવ્યો જેમાં ગવર્નરની જગ્યાએ ગવર્નર જનરલનું પદ આવ્યું. એમાં જે મુંબઈ મદ્રાસના ગવર્નરો હતા એ પણ ગવર્નર જનરલની નીચે આવ્યા. પહેલો ગવર્નર જનરલ કોણ આવ્યો? વોરન હેસ્ટિંગ, ભારતનો પ્રથમ ગવર્નર, બરાબર. એના સમયમાં પ્રથમ મરાઠા વિગ્રહ અને દ્વિતીય મૈસૂર વિગ્રહ, જે હૈદર અલી સાથે, મૈસૂરના હૈદર અલી સાથે. પછી કોર્નવાલિસ આવ્યો, બરાબર. કોર્નવાલિસ આવ્યો અને કોર્નવાલિસે મૈસૂરના વાઘ સાથે, બરાબર, ત્રીજો મૈસૂર વિગ્રહ થયો જે ટીપુ સુલતાન સાથે મૈસૂરના. ત્યારે કંપનીએ કોની મદદ લીધી કે ભાઈ કેટલાક રજવાડાઓની, જેમાં ખાસ કરીને મરાઠાઓને એવા રાજ્યોની મદદ લઈ અને ટીપુ સુલતાનને હરાવ્યો. એટલે ટીપુ સુલતાને હાર સ્વીકારવી પડી. એટલે ત્યાર પછી એક પછી એક ગવર્નર જનરલ આવતા રહે છે. પછી સર જ્હોન શોર એણે તટસ્થતાની નીતિ અપનાવી, બરાબર. ત્યાર પછી વેલેસ્લી આવ્યો, એણે સહાયકારી યોજનાને અમલ કર્યો. આમ એક પછી એક ગવર્નરો આવે છે અને ભારતના રજવાડાઓને હરાવી અને પોતાના અંકુશ હેઠળ લાવી દે છે. અને ટીપુ સુલતાન આપણે જોયું ચોથા વિગ્રહની અંદર વેલેસ્લી સાથે લડતા લડતા મૃત્યુ પામે છે. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યો. હવે તમને એમ થાય વોરન હેસ્ટિંગ્સ તો ખરો, આ હેસ્ટિંગ્સ કોણ? બરાબર, એક તો વોરન હેસ્ટિંગ્સ. તો મિત્રો, જે વોરન હેસ્ટિંગ્સ છે એ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ. પણ ખાલી જો હેસ્ટિંગ્સ પૂછવામાં આવે તો એ નહીં. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ છે વોરન હેસ્ટિંગ્સ. આ તો વેલેસ્લી બાદ એક હેસ્ટિંગ્સ નામનો ગવર્નર આવે છે. અને તેણે નેપાળ સાથે યુદ્ધ કરીને ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. મિત્રો, આ ખૂબ જ શક્તિશાળી એક ગવર્નર હતો. અને એણે શું કર્યું કે નેપાળના જે ગુરખાઓ છે એને હરાવી દીધા. અને પછી આ જ ગુરખા
લોકોને પાછા પોતાના લશ્કરમાં લઈ લીધા. જો ભારતીયોને લશ્કરમાં ન લીધા, એને ખબર હતી કે આ ભારતીયો લશ્કરમાં લેવું તો એક દિવસ આપણા જ વિરોધી બનશે, એટલે નેપાળના જે ગુરખાઓ છે એને હરાવી અને પાછા એને લશ્કરમાં લઈ લીધા. પછી પિંઢારાઓ સાથે યુદ્ધ કરી અને એને અંકુશમાં લઈ લીધા. મિત્રો, આ પિંઢારા જાતિના લોકો છે. આ લોકોને હેસ્ટિંગ્સ હરાવ્યા અને કબજામાં લઈ ગયા અને ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થપાઈ. મિત્રો, ત્રીજો મરાઠા, પ્રથમ મરાઠા છે વોરન હેસ્ટિંગ્સના સમયમાં થાય છે અને ત્રીજો મરાઠા વિગ્રહ પૂછવામાં આવે તો એ ખાલી હેસ્ટિંગ્સના સમયમાં થાય છે. હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે વિલિયમ બેન્ટિંગ આવે છે અને વિલિયમ બેન્ટિંગ છે ને જેટલા ગવર્નરો આવ્યા એની સરખામણીમાં એક ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. તમને ક્વેશ્ચન પૂછાશે કે કયો ગવર્નર ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે, તો હેસ્ટિંગ્સ. અને અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદીની નીતિથી રાજ્યમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેમણે ઉદારવાદી કાર્યો કર્યા. કારણ કે અત્યાર સુધી જેટલા ગવર્નરો આવ્યા, પેલો વોરન હેસ્ટિંગ્સ આવ્યો, કોર્નવાલિસ આવ્યો, સર જોન શોર આવ્યો, વેલેસ્લી આવ્યો, હેસ્ટિંગ્સ આવ્યો, આ બધાએ શું કર્યું? કંપનીનો શાસનનો વિકાસ કરવાનું કર્યું, સામ્રાજ્યવાદની નીતિ અપનાવી. એટલે એનાથી ભારતમાં અસંતોષ પેદા થઈ ગયો હતો. એટલે આ અસંતોષમાંથી એકતા ભારતમાં ન ઊભી થાય એટલે એણે ઉદારવાદી કાર્યો કર્યા. જો આણે પણ સામ્રાજ્યવાદની નીતિ અપનાવી હોત ને તો દેશમાં એકતા ઊભી થાય, પણ આણે શું કર્યું કે દેશમાં અસંતોષ ઊભો ન થાય એટલે એણે ઉદારવાદી કાર્યો કર્યા, સારા કાર્યો કર્યા. બરાબર. અને એટલે જ પૂછાશે કે આપણે ખબર છે કે 1829માં વિલિયમ બેન્ટિંગે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂક્યો. આપણે રાજારામ મોહન રાયના કહેવાથી આપણે અગાઉ ભણી ગયા, ખ્યાલ છે 8મા ધોરણની અંદર. તો આ એવા ઉદારવાદી કાર્યો કર્યા હતા. હવે ભારતમાં ગવર્નર જનરલ તરીકે છેલ્લે ડેલહાઉસી આવે છે 1848ની અંદર. પણ આ ડેલહાઉસી છે ને એક ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો. બીજા અત્યાર સુધી હતા એ સામ્રાજ્યવાદી માનસ 100% ધરાવતા હતા, પણ એના કરતાં પણ ઉગ્ર સામ્રાજ્યવાદી, એટલે કે ગમે તે સંજોગોની અંદર ભારતની અંદર એણે શાસન સ્થાપવું છે. અને તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા એક નીતિ અપનાવી. કઈ? જીત, જપ્તી અને ખાલસાની નીતિ. કે કોઈ પણ પ્રદેશ જીતી લેવો, જપ્ત કરી લેવો અને કાં તો ખાલસા એટલે ખાલી કરાવી લેવો. કોઈ પણ સંજોગોમાં રાજા માને કે ન માને, બરાબર, કાં તો એને યુદ્ધમાં હરાવી લેવાનો, કાં તો એનો પ્રદેશ જપ્ત કરી લેવાનો, કાં તો એનો ખાલી કરી લેવાનો. એટલે ડેલહાઉસીએ આ નીતિ અપનાવી. અને ડેલહાઉસીની મિત્રો ખાલસા નીતિ પૂછાય તો ડેલહાઉસીની ખાલસા નીતિમાં યુદ્ધ દ્વારા ખાલસા, કે કોઈ રાજાને યુદ્ધમાં હરાવી અને એનું રાજ્ય ખાલસા કરી નાખવું. એટલે ડેલહાઉસીએ યુદ્ધ દ્વારા ખાલસા કોને કર્યા? પંજાબ અને પેગુને. પછી બીજી નીતિ હતી એમાં ખાલસા નીતિમાં રાજા અપુત્ર અવસાન થતા રાજ્ય ખાલસા, કે કોઈ રાજા અપુત્ર એટલે કે પુત્ર ન હોય અને મૃત્યુ પામે તો એના રાજ્યો ખાલસા કરી નાખવાના. તો ઘણા બધા રાજ્યો એવા હતા કે જેમને પુત્ર જ નહોતા, જેમ કે સતારા, જેતપુર, સંબલપુર, બરાબર, આવા ઘણા બધા રાજ્યો હતા. બરાબર, ઝાંસી, આવા ઘણા બધા રાજ્યો હતા. સતારા, જેતપુર, સંબલપુર, ઝાંસી, બઘાત, આવા ઘણા બધા રાજ્યો હતા કે જેને પુત્ર નહોતા અને મૃત્યુ પામ્યા હતા. એટલે અપુત્ર જે મરણ પામે તો એનું રાજ્ય ખાલસા. ત્રીજું શું? ગેરવહીવટના બહાના હેઠળ. જો રાજ્યની અંદર ગેરવહીવટ હોય, જો ખુદ જ અંગ્રેજો ગેરવહીવટ ઊભો કરતા, કારણ કે વેલેસ્લીની સહાયકારી યોજનામાં હતું ને કે રાજ્યની અંદર કંપનીનો એક માણસ રાખવો, એક અંગ્રેજ અધિકારી રાખવો, એ પોતે જ ગેરવહીવટ ઊભો કરતો અને પછી ગેરવહીવટના બહાના હેઠળ એ રાજ્યને ખાલસા કરવામાં આવતું. અવધનો નવાબ છે ને વૃદ્ધ હતા એકદમ. હવે રાજ્ય ઉપર એનો અંકુશ નહોતો એટલે અંગ્રેજોએ ગેરવહીવટ ઊભો કરી અને ગેરવહીવટ બહાના હેઠળ એ રાજ્ય ખાલસા કરી નાખ્યું. કરજની ઉઘરાણી તળે. કરજ એટલે શું? તો કે લેણું. આપણે જોયું કે વેલેસ્લીની જેટલા રાજાઓએ સહાયકારી યોજના સ્વીકારી હતી એ રાજ્ય ઉપર સૈન્યનો ખર્ચ વધી ગયો હતો, એટલે અંગ્રેજોએ કરજની ઉઘરાણી તળે રાજ્ય ખાલસા. એમાં નિઝામનો જે વરાળ પ્રદેશ હતો એ કંપનીએ ખાલી કરાવી નાખો અને નામ માત્રની સત્તાનો અંત લાવી રાજ્ય ખાલસા. કોઈ રાજ્યની અંદર રાજા હોય પણ એનું ચાલતું ન હોય, ત્યાં કહેવાની સત્તા રહી ગઈ હોય તો એ નામ માત્રની સત્તાનો અંત લાવી રાજ્ય ખાલસા. તો મિત્રો, કર્ણાટક અને તાંજોર જેવા પ્રદેશો છે
એને ખાલસા કર્યા। તો મિત્રો તમને ડેલહાઉસીની ખાલસા નીતિ સમજાવો તો પહેલાં યુદ્ધ દ્વારા ખાલસા, રાજા અપુત્ર મરણ પામે તો રાજ્ય ખાલસા, ગેરવહીવટના બહાના હેઠળ રાજ્ય ખાલસા, કરજની ઉઘરાણી તળે રાજ્ય ખાલસા અને નામ માત્રની સત્તાનો અંત લાવી રાજ્ય ખાલસા। યુદ્ધ દ્વારા ખાલસા કોને કર્યા? પંજાબ અને પેગુ, જેને બર્મા કહી શકશું। રાજા પુત્ર મરણ પામે તો રાજ્ય ખાલસા કોણ કામ? સતારા, જેતપુર, સંબલપુર, બરાબર, બઘાત, ઝાંસી વગેરે રાજ્યો ખાલસા કર્યા। ગેરવહીવટના બહાના હેઠળ રાજ્ય ખાલસા કોને કર્યા? અવધના, કરજની ઉઘરાણી તળે ખાલસા કોને કર્યા? નિઝામનો વરાળ પ્રાંત અને નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા કોને કર્યા? કર્ણાટક અને તાંજોર। આવા વિવિધ પ્રદેશોને ખાલસા કર્યા। તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનો ટોપિક ભણીશું।